ભૂલો કહે રઘુનાથ જાને। અચ્છા, પોતાનું કામ પતાવ્યું પછી ભૂલો કંઈક નાનું મોટું જે કંઈ કામ કરે એ કામમાંથી જે કંઈ મળે એ પેલા શેઠને જઈને ચૂકવી આવે। ધીરે 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 કરતા મૂડી ચૂકવી દીધી, શેઠને આપી આવે। હિસાબ શું એ તો રઘુનાથ જાને, હિસાબ શું એ તો રઘુનાથ જાને। અને એમ કરતા કરતા આ ભોલાએ જેટલા લીધા હતા એનાથી 3 ગણા ચૂકવ્યા। હવે કામ જરા ઓછું થયું ને ચૂકવી શકે નહીં, એટલે શેઠે એમ કીધું કે હવે હું મકાન લઈ લઈશ। શું કહ્યું? હવે તારું મકાન લઈ લઈશ। અને એણે એ શેઠે કોર્ટમાં દસ્તાવેજ મૂક્યો કે હવે આની મકાન મને આપી દેવામાં આવે, એનો કબજો મારો થઈ ગયો, કારણ કે એણે ગીરવે મૂક્યું હતું। કોર્ટમાંથી આ ભોલાને લેવા માટે આવે છે, હાજરી આપવા ભોલાએ જવાનું છે। જજ આગળ ભોલો ઉભો રહ્યો, શેઠની સામું જોવે છે। લીધા હતા એનાથી 3 ગણા ચૂકવ્યા છે, ગણતરી આવડતી નથી પણ આશરો છે। જજે પૂછ્યું, ભોલા તે મકાન ગીરવે મૂક્યું તું? હા। તે પૈસા લીધા હતા? હા। તે ચૂકવ્યા છે? હા। સાક્ષી કોઈ? બોલો કહે રઘુનાથ જાને। શું કહે છે? રઘુનાથ જાને। આટલું સાંભળી અને કોર્ટે ઓર્ડર આપી દીધો, આવતી મુદતે રઘુનાથ હાજર થાય। શું લખ્યું? આવતી મુદતે રઘુનાથને લઈને આવવું લખાઈ ગયું। કાગળ ભોલાના હાથમાં પકડાવ્યું। શેઠ હસતો હસતો જાય। બીજા બધા જે હતા એના માટે દયા રાખનારા એ બધા કે હવે તારું શું થશે? બોલો કહે રઘુનાથ જાને। એ કાગળ લઈને વંચાવા, કારણ કે વાંચતા પોતાને આવડતું નહોતું, એટલે પૂજારીની પાસે જાય છે। પૂજારીએ કાગળ ખોલ્યું અને કાગળમાં વાંચ્યું, આવતી મુદતે રઘુનાથે હાજર થવાનું છે। બોલા આમાં શું લખ્યું છે? કઈ ખબર પડે છે? બોલો કે રઘુનાથ જાને। કોણ જાણે? રઘુનાથ જાને। પૂજારી કે તારું કઈ નહીં થાય, એમ કરીને કાગળ રઘુનાથના ચરણમાં મૂક્યું। સમન્સ સીધો રઘુનાથને। એમ કરતા કરતા મુદતનો દિવસ આવ્યો। પૂજારીએ કહ્યું, ભોલાને તારે જવાનું છે આજે, ખબર છે ને? ભોલો કહે હા ખબર છે। જોડે કોણ આવશે? ભોલો કહે રઘુનાથ જાને। ભોલો ત્યાંથી ગયો કોર્ટ પર જવા માટે થઈને। શેઠ રાહ જોઈ રહ્યો છે કે આજે તો બધું પૂરું। અને એ વખતે એક 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 કાગળિયા ઉલાળતા ઉલાળતા ભોલાનો કેસ હાથ ઉપર। શેઠની હાજરી ભરાઈ, ભોલાની હાજરી ભરાઈ, અને પછી જજે ઈશારો કર્યો ત્યાં તો બૂમ પાડવામાં આવી, રઘુનાથ હાજર હો।
પૂજારી પ્રાર્થના કરતા હતા, રઘુનાથને આજે ગમે તે કરજે અને સાચવી લેજે. વળી પાછી બૂમ પાડવામાં આવી, રઘુનાથ હાજર હો. અને પેલા શેઠ વિચાર કરે કે હવે ત્રીજી બૂમ પડે ને વાર્તા પૂરી. અને એ સમયે ત્રીજી વખત કહ્યું, રઘુનાથ હાજર હો. અને ત્યાં તો માથે ધોળી પાઘડી, ધોળું ધોતિયું, ધોળું ઉપવસ્ત્ર, હાથમાં લાકડી લઈ અને એક વૃદ્ધ ચાલતા ચાલતા આવ્યો. કઠેડામાં ઉભા રહી ગયા. જૂનું વાંચીને જજે પૂછ્યું, તમે શેઠને ઓળખો છો? રઘુનાથ કહે, હા. આ ભોલાને ઓળખો છો? અને પેલા વૃદ્ધ કહે, હા. ભોલાએ મકાન ગીરવે મૂક્યું તું? હા, પણ સાહેબ બધા ચૂકવી દીધા છે. શું કહે છે? હા, પણ બધું ચૂકવી દીધું છે. હું સાક્ષી છું. શેઠ કે હું આને નથી ઓળખતો. શેઠે એમ કીધું કે હું આને નથી ઓળખતો, એટલે જજની ભ્રમરો ફરકી. કોઈ ભણેલ ગણેલ વ્યક્તિ હોય એવું દેખાયું, એટલે જજે પૂછ્યું કે એનો કોઈ પુરાવો, કોઈ ચિઠ્ઠી, કોઈ પાવતી? અને એ વખતે એ વૃદ્ધે કહ્યું કે હા સાહેબ, આ શેઠ છે ને એ લખતા તો હતા પણ પાવતી હાથમાં નહોતા આપતા. પણ મને બરાબર યાદ છે, એના ત્રીજા કબાટમાં ચોથા ચોપડામાં 52મું પાનું છે. શેઠ માથું ખંજવાળે. જજે સિપાહીઓને દોડાવ્યા. ત્રીજું કબાટ, ચોથો ચોપડો, 52મું પાનું જ્યાં ખોલ્યું અને પેલી પાવતીઓ બનાવેલી જે હતી એ બહાર નીકળી. સિપાહીઓ લઈને આવ્યા, જજની આગળ ધર્યા. અને જજે એ વખતે શેઠને સામું જોયું. લીધા હતા એનાથી 3 ગણા ચૂકવ્યા છે. ઓર્ડર કરવાનો હતો એ કરી દીધો. મકાન ભોલાનું જ છે, શેઠનું કઈ લાગ ભાગ હવે રહેતો નથી. પણ પછી એમ કહે કે શેઠ હવે આવું કરતા નહીં. દંડ કરીને શેઠને કહ્યું જાઓ. ભોલાને કહ્યું તમે જાઓ. પણ જજ કહે તમારે જવાનું નથી. કોને? પેલા પાઘડી બાંધીને રઘુનાથ, તમારે જવાનું નથી. બધા આશ્ચર્યમાં પડ્યા, કેમ? શેઠ કે મારે ખાલી એટલું બાકી છે, તારું ઘર જોવાનું બાકી છે. સાક્ષીના ઘેર હું રૂબરૂ જઈશ. આટલું બોલી અને એ સમયે શેઠ કહે ચલો હું તમારી જોડે જોડે પાછળ આવું છું. પેલા વૃદ્ધ લાકડી લઈને ધીમે ધીમે આગળ ચાલે. જજ એની પાછળ ચાલે. શેઠને મોકલ્યા, ભોલાને મોકલ્યો અને વૃદ્ધની પાછળ જજ ચાલે. ચાલો હું આવું છું. એમ કરતા કરતા એ વૃદ્ધ ભોલાના ઘર આગળ પહોંચ્યા. ઘરની સામે રઘુનાથજીનું મંદિર. એના પગથિયા ઝડપથી ચડવા લાગ્યા એટલે જજ પાછળ દોડવા લાગ્યા. અને એમ કરતા કરતા એ પાઘડી વાળા વૃદ્ધ શ્રી રઘુનાથની મૂર્તિમાં સમાઈ ગયા. જજ આવી અને મંદિરમાં માથું પટકવા લાગ્યા. પૂજારીએ પૂછ્યું, જજને ઓળખે છે પૂજારી? પૂજારીએ પૂછ્યું સાહેબ શું થયું? અને વખતે જજ બોલ્યા, રઘુનાથ જાને. શું થયું? રઘુનાથ જાને. અને એ જ જજ પછી વૃંદાવનમાં સાધુ થાય છે. ભગવાન